દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હજ યાત્રાએ જનારા હાજી અને હાજીયાણીનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો. ધોરાજીમાં વર્ષ 2026માં હજ યાત્રાએ જનારા હાજી અને હાજીયાનું સેલાની કમિટી દ્વારા હઝરત ખ્વાજા સાહેબની દરગાહમાં ધોરાજીના તમામ યાત્રીનું પુલાર કરીને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સેલાની કમિટી દ્વારા એક અનોખું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી હોસ્પિટલ ધોરાજીના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ વસેટિયન સાહેબનું પુલાર અને શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ધોરાજી દરેક હજયાત્રીને હજયાત્રાએ જવા માટે સરકારી હોસ્પિટલમાંથી પોતાનું ફિટનેસ કરવાનું હોય છે અને હજયાત્રાએ જવા પહેલાં હજ માટે જરૂરી વેક્સિન લેવી ફરજિયાત હોય છે. આ બંને કામગીરી કરવા માટે ખૂબ જ સમય લાગે છે. માટે ધોરાજી સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જયેશ વસેટિયન સાહેબ આ બધી પ્રોસેસ માટે અલગથી કેમ્પ યોજી અને હજયાત્રી માટે સારી એવી સગવડ આપી અને પ્રોસેસ કરી આપે છે. માટે ધોરાજીના તમામ હજયાત્રી તેમજ સેલાની કમિટી દ્વારા જયેશભાઈ વસેટિયન સાહેબનો આભાર માની અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સેલાની કમિટીના મેમ્બરોએ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના તમામ મેમ્બરોનો આભાર માન્યો હતો અને શાનદાર આયોજન સોલોની ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ફિરોઝ સુનેજા, ધોરાજી.